હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. હેલો એવરીવન. સો આજે શું છે? યસ, સો આજે ટીચર્સ ડે છે ને બધા કિડ્સ જે છે એમાંથી બધા નહીં પણ થોડા એવા કિડ્સ જે છે આજે ટીચર્સ બનીને આવ્યા છે. તો આપણે બધા ટીચર્સ આજે શું ભણાવવાના છે આપણે જોઈશું. તમે કયા ક્લાસમાં જવાના છો એ પણ આપણે જોઈશું. તો આ ક્લાસના આજના ટીચર છે રૂહાન નાયક. હેલો રૂહાન સર. સો રૂહાન સર, આજે ટીચર્સ ડે છે તો આજે શું કરાવવાના છો? કયો સબ્જેક્ટ? હિન્દી. હિન્દી. ચલો રૂહાન સર આજે હિન્દી કરાવવાના છે. શું કરાવવાના છો હિન્દીમાં? હમારે સહાયક. હમારે સહાયક. સો લેसन नंबर 1 हमारे सहायक. આજે આપણે હિન્દી કરશું. પાના નંબર 19. पंसाई. नंबर 1 पंसाई. किराना का सामान बेचने वाले को पंसाई कहते हैं. इनकी दुकान में अनाज, दाल, चावल, तेल, साबुन और न जाने कितनी चीजें. આ કોણ છે? તો કે पंसाई. એને ગુજરાતીમાં શું કહેવાય पंसाईને? અહીંયા શું શું મળે? સેકર, લોહાર. સો અત્યારે આપણા હવેના ટીચર છે દેવરાજ સિંગરખિયા. હેલો દેવરાજ સર, શું ભણાવવાના છો આજે? સમ્સ. सम्स. અચ્છા, ચલો એક सम्स અમને બતાવો તમે કેવી રીતે ભણાવો છો. $25 + 36. ચલો આનો આન્સર કરવાનો છે. કોણ કરશે? કોને આવડે છે? ચલો યશવી. વેરી ગુડ, બહુ સરસ. અને હવેના છે નેક્સ્ટ મેડમ આશિયાના શેરવાની. હેલો આશિયાના મેડમ, હેલો. શું કરાવવાના છો આજે? માઇનસના સમ. માઇનસના सम्स. ચલો $35 - 24. ચલો કોને આવડે છે આન્સર? આરવ. વેરી ગુડ, ગુડ જોબ. સો ગાઈઝ, હવે આપણી નેક્સ્ટ ક્લાસ છે અને એમાં અત્યારે મેડમ છે નેન્સી મેડમ વાળા. હેલો નેન્સી મેમ, શું કરાવવાના છો આજે તમે? મેથ્સ. મેથ્સમાં શું કરાવશો? 1 2 3 ટેબલ એન્ડ સમ. ઓકે, ચલો કેરી ઓન. ઓલ ઓફ યુ સિટ ડાઉન.
मैथ्स का सब्जेक्ट लूँगा तो मैथ्स में मैं आपको सम्स पढ़ाऊँगा। આ છે દિવ્યાંશુ. શું સરનેમ છે દિવ્યાંશુ? मैथ्स સરનેમ શું છે? राठौर। દિવ્યાંશુ રાઠોડ. સો દિવ્યાંશુ સર, તમે આજે મેથ્સ કરાવવાના છો અને મેથ્સમાં સમ કરાવવાના છો. ચલો કેરી ઓન. चलो 5 + 6 कितने हो गए पहले मैं गिनता हूँ 1 2 3 4 5 5 यहाँ आ गया फिर हमको 6 इसको ऐड करने 1 2 3 4 5 6 आ गया। अब इस सब को टोटल करना 1 2 3 4 5 6 7 8 9 10 11 तो आंसर आ गया 11। સો મેડમ, તમારું નામ શું છે? વૈભવી મેડમ. શું કરાવવાના છો આજે? આસપાસનો પાઠ સમજાવીશ। આસપાસનો કયું લેસન સમજાવવાના છો? 7મો પાઠ. શું નામ છે પાઠનું? પાણી સાથેના પ્રયોગ। પાણી સાથેના પ્રયોગ. વેરી ગુડ. સાતમો પાણી સાથેના પ્રયોગ। શું તરે ને શું ડૂબે। સેજલ સાંજના જમવાની રાહ જોતી હતી। આજે જમવામાં માં તેના મનપસંદ પૂરી અને બટાટાનું તીખું શાક બનાવવાની હતી। સેજલ તેની માતા પૂરી વણી ગરમ તેલમાં મૂકે છે તે જોતી હતી। તેણે જોયું પહેલા પૂરી કઢાઈના તળિયા સુધી ડૂબી ગઈ। જેમ તે ફૂલી તે ઉપર આવી અને સો અત્યારે ફર્સ્ટ સ્ટાન્ડર્ડની ક્લાસ છે અને ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં છે રાજવીર સર. સર નમસ્તે. નમસ્તે। શું કરાવવાના છો? ઇંગ્લિશમાં 1 to 10 ના સ્પેલિંગ। ઓકે, ચલો કેરી ઓન. O-N-E બોન એટલે એક T-W-O ટુ એટલે બે જય શ્રી કૃષ્ણ. ગુડ આફ્ટરનૂન. સિટ ડાઉન. સો આજે અત્યારે આપણે તમારા ક્લાસમાં આવે છે રવિ સર. હેલો સર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ। શું કરાવવાના છો? ગુજરાતી ગુજરાતીમાં શું કરાવશો? ગુજરાતીમાં પાઠ 5મો. ચાલો, હા, બુક્સ કાઢો. ચાલો. જ્યારે હશો તમે ગીતડા માટે ખિચકોલી બહેન ઉઠ્યા એવો રૂઢ્યા પીએ નહીં પાણી ખાય નહીં દાણી આંબાભાઈ તો કેરી લાવ્યા ખિચકોલી બહેન તો પીપળાભાઈ તો ઉપર લાવ્યા ખિચકોલી બહેન વડા દાદા બહુ પેટા। અને હવે આપણા નેક્સ્ટ ટીચર છે મંતસા મેડમ. મંતસા મેડમ, શું કરાવવાના છો? હિન્દી. કયું લેશન? ઓકે, હિન્દીમાં લેસન છે ગૃહ ઉપયોગી ચીઝે, એટલે ઘર વપરાશની વસ્તુઓ. ચલો કેરી ઓન. હલો બધા, હિન્દીનું તપેલીથી લઈને માજી સુધી એકવાર લખવાનું નહીં, પાકું કરવાનું નહીં। હું
તપેલી. સાણસી એટલે સાણસી. ચમ્મચ એટલે ચમચી. છલની એટલે ચાળણી. બેલણ એટલે વેલણ. પીઠા એટલે પાટલા. સો હવે આપણે છે અહીંયા ક્લાસમાં નેક્સ્ટ ક્લાસમાં આવ્યા છે ને અહીંયા છે થર્ડ સ્ટાન્ડર્ડની ક્લાસમાં ધ્રુવી મેડમ. ધ્રુવી મેડમ શું ભણાવવાના છો આજે? There and this and that. ધીસ એન્ડ Spelling? No. ધીસ એન્ડ ધેટ. ઓકે ચલો, તો બધા રેડી છો? ચાલો મેડમ તમે સ્ટાર્ટ કરી દો. Unit 5, this and that. These નો ઉપયોગ નજીકની વસ્તુ કે વ્યક્તિ બતાવવા થાય છે અને that નો ઉપયોગ દૂરની વસ્તુ કે વ્યક્તિ બતાવવા થાય છે. હવે આપણે સમજશું. This is a pen. This is આ પેન છે. This is an apple. આ સફરજન છે. This is a toy. આ રમકડું છે. This is an umbrella. આ છત્રી છે. That is a pencil. આ પેન્સિલ છે. That is an orange. પેલી નારંગી છે. That is a boy. પેલો છોકરો છે. That is an owl. પેલું ઘૂંઘટ છે. સો હવે આપણા ક્લાસમાં આવે છે નેક્સ્ટ મેડમ અને એનું નામ છે હેતવી દાસા. હેલો હેતવી મેડમ, શું શીખવવાના છો? બાદબાકીના દાખલા. ચલો બતાવો, કેમ કરાવશો? -21. ચલો જેનિલને પૂછવામાં આવે છે. જેનિલ શું આન્સર કરે છે જોવાનું છે. માઇનસના છે. થોડાક મોટા અક્ષર જેનિલ. હા બહુ સરસ. સાચું ને હેતવી મેડમ? સાચું. ચલો સાચું, જેનિલને સાચું આવડી ગયું. -41. કોણ આવશે હવે? દિવ્યા. ચલો દિવ્યા આવશે અને આ સમ સોલ્વ કરશે. એ શું છે દિવ્યા? શું લખ્યું છે? 8 થોડોક મોટો કરો. ચલો હજી પણ પ્રોપર 8 નથી. હા પાંચમાંથી 4 જશે, કેટલા વધશે? ચલો 18 જવાબ આવ્યો. બરાબર છે હેતવી મેડમ? વેરી ગુડ. સો અત્યારે જે છે રાજવીર સર તમારી ક્લાસ ચાલુ છે અને તમારા ક્લાસમાં ઘણા નવા શિક્ષક આવ્યા છે, તો તમે ઇન્ટ્રો કરાવશો કે કોણ શિક્ષક છે? દક્ષ સર. આફિયા મેડમ.
આયરા મેડમ, આયરા મેડમ, તેજલ મેડમ, તેજલ મેડમ, ક્રિશિવ સર. ક્રિશિવ સર. તો બધા નાના નાના એવા સર અને મેડમનું વેલકમ કરું છું. હેલો, તમે બધા શું ભણાવવાના છો? ક્રિશિવ સર શું ભણાવશે? દાખલા, સરવાળા ને બાદબાકી વડીવાળા. હા, તેજલ મેડમ કખબાર અક્ષરી. આયરા મેડમ ગુજરાતી, ગુજરાતીમાં શું કરાવશો? કખ ગ. પછી આફિયા મેડમ હિન્દીના કખ, હિન્દીના કખ ગ. પછી દક્ષ સર તમે શું કરાવશો? એક કલમ ખડીયો, ઘડિયા અને દાખલા અને બાળાક્ષરી. વેરી ગુડ. હવે તમને ક્રિશિવ સર દાખલા કરાવશે. ચાલો ક્રિશિવ સર, ચોક લઈ લ્યો હાથમાં અને દાખલા કરાવો. ચલો 2 + 4 એટલે કેટલા થશે? 6. કઈ રીતે થશે? શીખડાવો. કઈ રીતે કાઉન્ટ કરો? ચાલો શીખડાવો કઈ રીતે થશે? 6. વેરી ગુડ. ચલો સરસ. હવે આપણે દક્ષર છે એ ઘડિયા કરાવશે. ચલો દક્ષ સર, કયો ઘડિયો કરાવશો? એકનો? ના, તો 2 નો કરાવ. બેનો ઘડિયો આવડે છે તમને? હા, તમે કયા ધોરણમાં છો? પહેલા. પહેલામાં છો ને? ચાલો બેનો ઘડિયો કરાવો. દક્ષ સર બહુ નાનકડા છે પણ છતાંય સરસ ઊંચું ઊંચું એવું વિચારી અને બેનો ઘડિયો કરાવે છે. 1, 2. ચલો બધા બોલતા જાઓ સાથે. સર લખે છે 5 નહીં 3 આવશે ને? ચલો સર એની ભૂલ ઇરેઝ કરી અને પાછી સુધારશે. ચલો આયરા મેડમ રેડી? ઓકે ચલો. ચલો બધા બોલો. આયરા મેડમે શું લખ્યું? ક કલમ નો ક. પછી ચલો તેજલ મેડમ બારાક્ષરી કરાવશે પહેલેથી. હા, પેલું ક થી.
ચલો આફિયા મેડમ હિન્દીમાં ક ખ ગ કરાવશો ને? થોડુંક જોરથી બોલજો હો. ચાલો. સો આફિયા મેડમ છે એ હિન્દીમાં તો કરાવે છે પણ બોલશે ગુજરાતીમાં, એમ ને આફિયા મેડમ? ચલો કેરી ઓન. હા. નાના નાના બાળકો છે એટલે ઘણી ભૂલ થશે અને પોતાની ભૂલને સુધારશે પણ. સો અહીંયા આપણે ટીચર્સ જેટલા બનેલા હતા એ બધાએ પોતાનું ટીચિંગ કરાવ્યું અને બહુ સરસ કરાવ્યું છે. તો બધાને મજા આવી? પાર્થ, તને બહુ વધારે મજા આવી ગયા છે? ચાલો, બહુ સરસ. બધા છોકરાઓને જે છે આજે બહુ મજા આવી છે અને ભણવું પણ ગમ્યું છે. આજે ટીચર્સ પણ નવા મળ્યા, પોતાની ઉંમરના જે છે ટીચર્સ એમને આજે ભણાવેલું છે. તો હવે બધા ફાઇન ફાઇન લેસન કરશો ને? મોટા થઈને ટીચર થવું છે? બહુ સરસ. તો ચાલો, મોટા થઈને ટીચર થવાનું છે. અને આજનો વિડીયો બધાને ગમે એવી આશા સાથે હું મનીષા બધાને આજને માટે ટાટા બાય બાય કહું છું. બાય બાય.